સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને નાનપુરા વિસ્તારમાં વસવાટ કરતા કિન્નર સમાજે પોતાની નારાજગી વ્યક્ત કરી। ઉમેદવારો ચૂંટણી પહેલા પોતાની જીત માટે કિન્નરો પાસે આશીર્વાદ લેવા આવે છે અને રેલીઓમાં તેમને આમંત્રિત કરે છે, પરંતુ બાદમાં મૂળભૂત સુવિધાઓ આપવા મામલે તેઓને અવગણના કરવામાં આવે છે, એવો આક્ષેપ કરવામાં આવ્યો। કિન્નર સમાજના જણાવ્યા અનુસાર વર્ષોથી અહીં વસવાટ છતાં રોડ, રસ્તા અને ગંદા પાણીની સમસ્યાઓ યથાવત છે। તે ઉપરાંત ઘણા કિન્નરો પાસે હજી સુધી વોટિંગ કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ નથી, જેના કારણે તેઓ મતદાનના અધિકારથી પણ વંચિત રહે છે। નેતાઓ ચૂંટણી સમયે હાથ જોડી વોટ અને આશીર્વાદ માંગે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ઓળખતા પણ નથી, એમ કિન્નર સમાજે રોષ વ્યક્ત કર્યો। કિન્નર સમાજે સરકાર અને તંત્ર પાસે નાગરિક સુવિધાઓ તથા જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી। તો એ બાબતે એ છે કે એ લોકો જો વોટ માટે અત્યારે વોટિંગનું ચાલે છે, તો આ લોકો વોટ માટે અમારી પાસે આવે છે, માસી આશીર્વાદ આલો, અમે લોકો રેલી કાઢશું તો અમે અમારી સાથે તમે રેલીમાં નાચવા માટે આવો, અમને આશીર્વાદ આલો કે અમે આગળ વધીએ, તમારો અમારે આગળ વધીએ અને તમારું કંઈ બી અમે સારું કરશું એમ। હવે એ આવવાના ટાઈમે તો અમને બધું આપીને આશ આપીને ચાલ્યા જાય છે અને જ્યારે એમને વોટ આપ્યા પછી બધું કર્યા પછી એ લોકો કોઈ અમારા સામે જોતું બી નથી અને જે અમારી જે સમસ્યા છે એ સમસ્યાની જગ્યાએ જ રહી જાય છે। અત્યારે તો એ પ્રકાર છે અમારે કે પેલા કચરાનું, જો આપણે ગુજરાતમાં તો અત્યારે અભિયાન ચાલે છે કે સ્વસ્થ ભારત, હે ના, તો સ્વસ્થ ભારત અભિયાન ચાલે છે, ઘણી જગ્યાએ જોઈએ છે, ઘણી જગ્યાએ સુવિધા મળે છે। અમારે અહીંયા એવું છે કે અમારે અહીંયા સુવિધા નથી મળતી। કચરાવાળાની ગાડી આવે ક્યારેક નહીં આવે, અમે લોકો કચરો કાં ફેંકવા જઈએ બતાવો? અમે લોકોના ગલીમાં ફેંકી શકીએ નહીં, કંઈ ફેંકી શકીએ? અમારો કચરો તાને ત્યાં જ રહેવા દઈએ, અમે ખુદ અમારી ગાડીએ જઈને બહાર દૂર જઈને કચરો ફેંકી આવીએ। અમારો તકલીફ શું છે જે ટાઈમ પર પાણી નહીં આવે અને પાણી આવે તો 2 દાડે 3 દાડે પાણી આવે તો બહુ ગંદુ ગંદુ પાણી આવે છે, એ પીવાય નહીં, ખાવાય નહીં, એ બધું તકલીફ થાય છે। અમારે બહુ બધું અમને સમસ્યા બહુ અમારે બધું સામને કરવો પડે। એ મંત્રી લોકો આવે, માસી કેમ છો, મજામાં, વોટ આલો, અને વોટિંગ થઈ ગયા પછી એ લોકો મોડું બતાવતા નહીં। અને બીજી વાત આ છે, ગામમાં માસી લોકોને મહિનામાં રાશન મળે, પૈસા મળે, એ બધું કોઈ અમારું કંઈ મળે નહીં। એ કોઈ મોદી સરકાર હોય કે કોઈ મોટો શું કહેવાય નેતા લોકો અમને કોઈ હાલે નહીં। હું અહીંયા નાનપુરામાં રહું છું, નાનપુરા હિજડાવાડીમાં, ને આ જો કેટલું બધું કંટાળી ગયેલા છે અમે લોકો, વર્ષોથી કોઈ આવતું નહીં। આ 2-3 વર્ષથી પડેલું છે, આખું ખોદાયેલું છે। કોર્પોરેટરને પણ બોલ્યા ત્યારે પણ એ લોકો કંઈ એક્શન લેતા નહીં। 3 વખત અરજી નાખીને આવ્યા ત્યારે પણ કોઈ આવ્યું નહીં। આ તમે ગલીની હાલત જોવો, કચરો પણ આટલું બધું પડી રહી છે અહીંયા, કોઈ સાફ સફાઈ કરવા માટે પણ આવતું નહીં। ને આ કેટલું બધું ખોદેલું છે તમે જોવો પહેલાં બેન, અહીંયા પેલું શૂટ કરો ને થોડુંક બતાવો તમે અહીંયાનું ને તાનું મારું ઘરના પાયાનું તમે બતાવો। જે ઉમેદવારો પાછા વોટ માંગવા આવે છે ત્યારે શું કહેશો? ત્યારે મેં એમ જ બોલવાની છું કે સર, હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, અમારી જે સમસ્યા છે પહેલાં એ સોલ્વ કરો, એના પછી વોટ માંગો, નહીં તો તમને બધાની જય માતાજી। જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે, ત્રિપાંખીય જે જંગ જામી ચૂક્યો છે, તમામ પાર્ટીઓના ઉમેદવારો દ્વારા પોતાના મતદારોને રીઝવવા માટે એડીચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતમાં જે કિન્નર સમાજ છે તેઓ દ્વારા જે ઉમેદવારોને લઈને ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। જે તમામ પ્રકારની જે સુવિધાઓ આમ જનતાને છે તો અમારા માટે કેમ નહીં, તેવા સવાલો પણ તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે આપણે તેઓ સાથે વાત કરી, તેઓ જણાવ્યું છે કે જેવી રીતે આમ જનતાને જે સરકારી લાભો તેમજ જે સુવિધાઓ આપવામાં આવે છે, તો પછી અમને કેમ લાભોથી વંચિત રાખવામાં આવે છે, તેવા પણ સવાલો કરવામાં આવ્યા છે। જે પ્રકારે જે કિન્નર સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરતા જણાવવામાં આવેલું છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઉમેદવારો અમારી પાસે વોટ માંગવા આવે છે, અમારા આશીર્વાદ લેવા આવે છે, પરંતુ જ્યારે અમને સુવિધાઓની અમે માંગ કરીએ છીએ ત્યારે સુવિધાઓના નામે અમને મીંડું હોય છે। કેમ અમારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે, તેવું પણ જે કિન્નર સમાજ દ્વારા રોષ ઠાલવતા પોતાની જે કરુણતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બીન ઇન્ડિયા।